ગુજરાત વિધાનસભાની મુલાકાતે વિક્રમ ઠાકોરને ન બોલાવતાની સાથે જ એક નવો વિવાદ સર્જાયો હતો, જેમાં વિક્રમ ઠાકોરે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત છે તેને રજૂઆત કરી હતી, પરંતુ હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે। કોળી સમાજ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે તે હવે ચલાવી લેવામાં નહીં આવે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર તેની સાથે જ કલાકારો વિધાનસભાની મુલાકાતે ગયા હતા, પરંતુ આ મુલાકાતમાં ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી હતી એવો આક્ષેપ વિક્રમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો। જોકે એ બાદ તેમણે અનેક એવા ખુલાસા કર્યા પોતાની પ્રેસ કોન્ફરન્સના માધ્યમે અને અનેક એવી વાતો પણ કહી હતી, પરંતુ હવે આ બધાની વચ્ચે કોળી સમાજના લોકો પણ મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો કોળી આગેવાનને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું આપનો રમેશ મેર। જય ઠાકોર સમાજ, જય કોળી સમાજ। હાલમાં જ જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાના ગૃહમાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને વિધાનસભા બતાવવામાં આવ્યો, પણ એ બાબત સારી છે। કોઈ કલા સાથે અમારે કોઈ જ્ઞાતિવાદને જોડવું નથી, એ પણ અમે માનીએ છીએ અને અમે રાખતા પણ નથી। કોઈ પણ આમાંથી કલાકારનો સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યારે ઠાકોર અને કોળી સમાજ હર હંમેશ સર્વોપરી અને સર્વથી વધારે લોકો ત્યાં ઉપસ્થિત હોય છે। બને તે યથાશક્તિ પ્રમાણે ઘોર પણ કરે છે, છતાં પણ જ્યારે ઠાકોર અને કોળી સમાજના કલાકારોની વાત આવે અને આટલી બધી ગુજરાતમાં 2.5 કરોડની વસ્તી હોય છતાં પણ કોળી અને ઠાકોર સમાજના કલાકારોનું આવું ઘોર અપમાન થતું હોય તો કોળી અને ઠાકોર સમાજ સાખી લેવામાં નથી। તમે આમાં પણ જો જ્ઞાતિવાદ કરવા માગતા હોય, આમાં પણ અમને આજે તમે અમારા કલાકારોને તમે અશુદ્ધ માનતા હોય, અમારા કલાકારો સાથે આવો ભેદભાવ કરતા હોય, તો સરકારમાં બેઠેલા અમારા લોકો સાથે તો તમે શું કરતા હશો? કલાકારો છે એ કોઈ જ્ઞાતિના હોતા નથી, પણ અમારા સમાજના જે કલાકારો છે એની સાથે આપ ભેદભાવ કેમ કરો છો? તો તમે જો કલા સાથે આવી રીતે ભેદભાવ કરતા હોય તો અમારા સમાજના ઠાકોર અને કોળી સમાજના સરકારમાં બેઠેલા લોકો સાથે તો તમે કેવો ભેદભાવ કરતા હશો? અહીંથી અમારે જોવાનું રહ્યું કે કોળી અને ઠાકોર સમાજને આગામી સમયમાં શું નિર્ણય લેવો। અમારા સમાજમાં પણ નામાંકિત કલાકારો છે, વિક્રમભાઈ ઠાકોર હોય, ગગનભાઈ જેઠવા હોય, હાસ્ય કલાકારના બૈતાજ બાદશાહ એવા અમારા ધીરુભાઈ સરવૈયા હોય, લલિતાબેન ખોડાદરા કોકિલ કંઠીલી જેનો કંઠનો અવાજના સૌ દીવાના છે, શીતલબેન ઠાકોર હોય, જનકભાઈ વેગડ હોય, ગુલાબબેન પટેલ હોય, ચંદ્રિકાબેન ભીલ હોય, પ્રીતિબેન વાજા હોય, પ્રકાશભાઈ ગોહિલ હોય કે બટુકભાઈ ઠાકોર હોય, આ સિવાયના ઘણા બધા નામાંકિત કલાકારો હોવા છતાં અને વર્ષો જૂના લોકો છે જે સાહિત્યને પોતાની ધરોહર માની અને ધરોહર સાચવીને બેઠા છે, તમે આજે કેમ એનું અપમાન કરી રહ્યા છે? તો આજે ઠાકોર અને કોળી સમાજ વતી સરકારને અપીલ કરવા માગીએ છીએ કે અમારા લોકોનું આપ અપમાન કરો છો, અમારા સમાજનું અપમાન કરો છો, સાથે સાથે અમારા કલાકાર જે કલાના ધરોહર હાચવીને બેઠા છે એનું પણ આપ ક્યાં સુધી અપમાન કરશો? આવનારા સમયમાં જો આના ઉપર યોગ્ય એક્શન નહીં લેવાય અને અમારા સમાજના કલાકારોને યોગ્ય માન સન્માન નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે પણ તમને બતાવશું કોળી અને ઠાકોર સમાજ શું છે। વધારે તમે કોળી અને ઠાકોર સમાજને ઉશ્કેરવાનું કામ ન કરો। કોળી અને ઠાકોર સમાજ સાથે આવો ભેદભાવ ન કરો। આપને નમ્ર અપીલ છે, કારણ કે ગુજરાતમાં 2.5 કરોડની વસ્તી હોય અને છતાં પણ તમને કોળી અને ઠાકોર સમાજ ક્યાંય ગમતા ન હોય તો એનું પરિણામ બહુ ભયંકર આવશે। મારી દરેકને નમ્ર અપીલ છે કે આવડો સમાજ હોય અને સમાજને તો આપ અવગણના કરો એ ક્યારેય સહન કરીને લેવામાં નહીં આવે। આવનારા સમયમાં સમાજ સાથે રાખી અમે આપને પણ જે તમે અપમાન કર્યું છે એનો જવાબ પણ અમે એનો અપમાનથી આપશું।
જે પ્રકારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ને ખાસ કરીને તેમણે એમ પણ કીધું છે કે જો આ વાતનું કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો હવે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર પણ જવામાં આવશે. એટલે ખાસ કરીને એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી ગઈ છે અને હવે કોળી સમાજના લોકો પણ લડી લેવાના મૂડમાં છે. તેમના દ્વારા ખાસ એક વાત કહેવામાં આવી છે કે કોળી અને ઠાકોર સમાજની અવગણના હવે ચલાવી લેવામાં નહીં આવે અને ખાસ કરીને તેમના દ્વારા એક વાત એ પણ કહેવામાં આવી છે કે તમે અમને લોકોને હલકામાં ન લો. એટલે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે કોળી સમાજ ફરી એક વખત મહા આંદોલન થશે કે કેમ, તેની સાથે જ વિક્રમ ઠાકોર દ્વારા પણ કોઈ નવાજૂની કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.